જય દ્વારકાધીશ મિત્રો આજથી નવરાત્રિ શરૂ થઈ રહી છે, ત્યારે સૌને નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। મિત્રો આજે જ્યોતિષશાસ્ત્ર સાથે સંકળાયેલા એક અગત્યના વિષય ઉપર વાત કરીએ છીએ। એ અગાઉ મિત્રો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, તમારા મિત્રો સુધી આ વિડીયોને જરૂરથી શેર કરો અને આપને આ વિડીયો ગમતા હોય તો જરૂરથી લાઇક બટન દબાવો, નોટિફિકેશન બેલ ઓન કરો, જેથી સમયસર આપને આ વિડીયોઝ મળતા રહે। મિત્રો આપણે આજે વાત કરવાની છે નવરાત્રિમાં જે દુર્ગા માતાની આપણે પૂજા કરીએ છીએ, દુર્ગા વ્યાધિનાશિની। મિત્રો દુર્ગામાં છે દુર્ગમમાં દુર્ગમ અતિશય જટિલ એવી સમસ્યાઓનું નિવારણ કરે છે, વ્યાધિઓનો નાશ કરે છે। તો દુર્ગા માતાનું જે સ્વરૂપ આપણે અષ્ટમી તિથિના રોજ એટલે કે આઠમના દિવસે, પછી એ શુક્લ પક્ષની હોય કે કૃષ્ણ પક્ષની એટલે કે સુદ હોય કે વધ હોય, ત્યારે અષ્ટમ તિથિ અને એમાંય ખાસ કરીને જો મંગળવાર આવે તો એ દિવસે આપણે દરેક પ્રકારની વ્યાધિઓમાંથી મુક્ત થવા માટે દુર્ગા માતાની પ્રાર્થના કરીએ તો ચોક્કસથી એનું સારું પણ મળે છે। એટલા માટે જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ જ્યારે કોઈ વ્યક્તિ પોતાની જટિલ બીમારીઓમાંથી મુક્ત થવા, રોગમાંથી મુક્ત થવા દવા શરૂ કરવાનું વિચારે, અથવા તો કોઈ એવી સમસ્યા હોય કે જ્યારે ઓપરેશન કરવાનું થતું હોય, ત્યારે જ્યોતિષી મિત્રો અષ્ટમી તિથિ અને મંગળવાર આવતું હોય એને વધારે પ્રિફર કરે છે કે જો શક્ય હોય તો એ સમય દરમિયાન ઓપરેશન કરવાથી તાત્કાલિક સારું રિઝલ્ટ મળે છે। એમાંય સારા કામ માટે થઈને જો આપણે અષ્ટમી તિથિ નક્કી કરવાની હોય તો શુક્લ પક્ષની એટલે કે સુદ અજવાળિયાની અષ્ટમી તિથિ, અને કોઈ એવું કામ છે કે જેના અંદર આપણે એનું નિવારણ ફટાફટ જોઈએ છીએ, જે કામ બહુ સારું ન કહી શકાય, જેમ કે કોર્ટ કચેરી અથવા તો દવાખાનાનું કામ, ત્યારે આપણે કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ અને એમાંય જો શક્ય હોય ત્યાં સુધી અષ્ટમી તિથિના દિવસે મંગળવાર હોય તો ત્યારે આવું કામ કરવાથી તમને ખૂબ એનું સારું ફળ મળે છે, સારું રિઝલ્ટ મળે છે। એટલે કે ઓપરેશન પછી રિકવરી પણ ઝડપથી આવે છે, રોગોમાંથી મુક્તિ કરવા માટે આપણે જો દવા લઈએ તો ઝડપથી એમાં રાહત મળી શકે છે। તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ। આવા ને આવા જ્યોતિષ વિષયક વિવિધ વિચારો લઈને આપની સમક્ષ પ્રસ્તુત થઈશ, તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જય દ્વારકાધીશ।